હજી કહું છું આ માંગણ ને રંગે રંગાઈ જા. અરે હજી કહું છું તને વાંગડા હજી કહું છું બેન દીકરાની સેફટી કરવાનું રહેવાનું. તો કોણ જોઉં છું તે કોણ બચાવે. अरे काय हसो अरे मांगण हाय बाबा तू अरे खुटल कोई नहीं बेर દીકરી માથે કુડી નજર કરતા તને શરમ નથી આવતી અરે આપા આ કૂતરાની તો આંખ મોડી નાખો એટલે આપની બેન દીકરી બે કુડી નજર ન કરે હા આત્રા તારી વાત સાચી કહે કે તે અપાવા વાળાના વિસ્તારની મારી પાસે બેન દીકરી માથે હાથ પડ્યો બેન દીકરી માથે કુડી નજર કરી છે માટે તારી આંખ ફોડી નાખું એટલે તને જિંદગી આખી બાવા વાળો યાદ રહી તો
જયપુર ગામ ના સરપંચ શ્રી જયસુખભાઈ બાવાવાડામાં 1100 રૂપિયા ઇનામ આપે છે. બોલ અંબે માતની જય. બીજા 100 રૂપિયા બાવાને ઇનામ આવે છે. બોલ અંબે માતની જય. અરે હા, તમે મારી આવડું બતાવી. હા બેન, જ્યાં સુધી બાવાવાળાનો ધર્મ બારવટો હાલે છે ત્યાં સુધી કોઈ પણ માણસ મારા વિસ્તારની બેન કામ નજર નહીં કરી શકે. અરે બાવાવાડા, જે બેન દીકરીની આબરૂ બચાવે એને તો ભાઈ જ કહેવાય ને. હા બેન, આજથી તું મારી જીભની માનેલ બેન. અરે બેન, આ બાવાવાળો આજથી તને બેન માને છે. અરે ભાઈ, તમારા હાથે લોહી નીકળ્યું છે તો લાવો પાટો પર. અરે હાથ ક્યાં? એ મને બેન મારી હોય તો અમારા ઘરે આવો. હા બેન, આજ તો નહીં, પણ એક વાત યાદ રાખજે કે જ્યારે રક્ષાબંધનનો સમય આવે ત્યારે તારો ભાઈ ભાવો જરૂર તારી પાસે રાખડી બંધાવવા આવશે. ભલે ભાઈ. માંગણને મેં લૂંટવા મોકલો, હજી કેમ આવ્યો નહીં? કે વરસુલવાળા, અંગણ આ શું કરીને આવ્યો? અરે બાવાએ મારી હાઈટ થોડી વધી. બાવે? હા. બાવે તારી હાઈટ થોડી? હા. અરે મંગણ, હા શું? આજ તારી હાઈટ થોડી. કાલ બાવો મારા સુધી પહોંચે તો મારી હાઈટ થોડે. હા. મંગણ, હા શું? બાવાની બબાલ બહુ વધતી જાય છે. આની હારે કોઈ ઊંચી બબાલ કરવી પડશે. અરે અફસોસ, ઊંચી બબાલ નો હવે રહેવા દો. કારણ કે અત્યારે બાવો આખા ગામને ભીખ મંગાવે છે. નહીં માંગણ, ભીખ માંગવા વાળાને હું ભૂખડી બારીશ નો બનાવો તો હર્ષણ વાળો આવે. જય સૂર્યનારાયણ. બોલો આપો બાવા. અરે માત્રા, બોલો આપા બાવા. જ્યારે હું 8 વર્ષનો હતો ત્યારે જેતપુરના મૂળવાળાએ મને મેણું માંગ્યું કે આ બાવો રાજ કરશે કે તાંબડી લઈને રાજમાં ભીખ માંગ. તો આ જેતપુર જઈ અને મૂળવાળાના અભરકા પૂરા કરવા. અરે આપા બાવા, એ મોડું રાત ગામ ગરાસનો ધણી છે એટલું સમજી લીધો. અરે માત્રા, મૂળવાળો ગામ ગ્રાસનો ધણી હોય તો આજથી ગામ ગ્રાસ આપણા બાપના થઈ. માટે ચાલો થોડા તૈયાર કરો અને જેતપુરમાં ટ્રાય કરો. ચાલો.
ક્યાં રખડતો હતો પ્રધાન? ટાયરો ને રવાય ને ડમરી ઉડાડ્યા હોય. હા અરે અરે આવતો જા, અરે અરે આવતો જા. શું કામ હતો? હું ત્યાં આરામ કરશું પ્રધાન. હા મને આરામ કરવા દો, હમણાંથી થાકી ગયો. એ તો નો આરામ ગયો નથી, તને ખબર હે ને? એમ? હા આમ કેટલા દે તો બાપા? હા હમણાં ઓલો ભાવ આવશે તો કામ કરે. આવો ક્યાં અંબારસ તું? હા બાવો ને તો અમે કેટલાય ને પગ નીચે પકડી નાખી આળસિયા ની જેમ. મને તો બાવો બાવો કરે. કાઈ ઓલી બોટલ લઈ. એ વાત ની છે. હા એક મજા આવે બાબા. આરામ કરવા દીજો. આપતી વાર હે હા તો દરવાજા બેલ દો. દરવાજા દો. બાપુ થઈ ગયા ઢીંગ લે હો. જો અરે માત્રા બોલો આપા. અત્યારે સુરત દાદાની નમણનો સમય થઈ ગયો તો હું પેલા સુરત દાદાની પૂજા કરી લઉં. ભલે. બોલો આપા. સામે દેખાય એ જેતપુરના મૂળવાળાનો મહેલ છે. તો લે આજ મૂળવાળાના ભડકા પૂરા કરી દો. ભલે. મૂળવાળા મૂળવાળા હવે
નહીં કઈ ના કહેતા હો? બાકી નહીં સાહેબ આમ તો ગયા આપણા તને કીધું નહીં નહીં ગયો, બીજી વાર ગયો ને ખાવાવાળો ઓ બાપુ મેં કાંઈ નથી કીધું તું ને ઓલો બાબો વાળો આવ્યો બાવા તું આ ગીર ગામમાં મૂળ વાળા નીતિ નિંદર ખરાબ કરે બાવા ગરીબ રેતનું ધન લૂંટી લૂંટી તે બહુ ભેગું આજ તો આજ મને લૂંટવા આવ્યો હે અરે મૂળવાળા યાદ કરે દિવસ હા તે મને મેળો માર્યો તું કે આ પાવો આ બાવો લૂંટનું રાજ કરશે કે તાંબડી લઈને ભીખ માગશે ભીખ માંગશે ભીખ આજ તું ભીખ માંગવા આવ્યો આજ ભીખ માંગવા નહીં પાવો તને ભિખારી બનાવવા આવ્યો અરે બાવા તું હજી આ કને જાતો નથી કેટલા ખાડા ખબસ્યો તને દોડ્યા હશે આ મૂળ વાળો ફેડે સોરે મૂળવાળા દોડતા તારો વાસ લાગે હા અરે મૂળવાળા હજી તને કહું છું કે જેટલી રયતને લૂંટી અને તે ખજાનો ભેગો કર્યો છે જેટલી રયતને લૂંટી અને ખજાનો ભેગો આપી દે એમાં મૂળ વાળો તને આપી દે હા બાવા તારે ભીખ માંગવી પડે મેં તને હું કીધું તું તને એકવાર ભીખ માંગવું દોડજે તને ભીખ માંગવા અરે મૂળવાળા ભિખારી થવાનો તો મારો તારો છે હોશિયાર થઈ જા હા બધા અરે ગરીબ માણસોના ચરિત્ર લૂંટી લૂંટી અને જેને ધન ભેગું કર્યું હોય ને એના કાંડામાં તલવાર ઉપાડવાની તાકાત તો હોય મૂળવાળા તો એકવાર ચિંતા કરી જો ખબર પડે તારે અરે મૂળવાળા બધાય ગરીબ રયતને લૂંટેલું ધન તે ક્યાં મૂક્યું છે હા હવે તું મને લૂંટવાનો જ જોઈ નથી એને તો વાંધો નહીં લૂંટી લે જો સામે પટારો રહ્યો જેટલું લૂંટાય એટલું લૂંટી લે અરે માતા લૂંટી લે જોઈ લે લૂંટી લે જેટલું લૂંટાય એટલું લૂંટી લ્યો ભલે મૂળવાળા હા બા આજ તો તને જીવતો જવા દઉં છું હા હા યાદ રાખજે હવે પછી કોઈ રયતને હેરાન કરી હા. કોઈ રયતને રંજાડી હા. તો આ તારી હગલી નહીં થાય હા બાવા જોઈ લઈશું તને હાલો સિપાહીઓ ગાંધી એ ક્યાં હતો તું કોટા હા બધું લૂંટી લઈ ગયા હા આટો નો વિડો તું હાલ હાલ આ બાવા વારે હાઈટ કરી હો હવે પૂરેપૂરી હિત કરી અરે નથી પકડાતો નહીં કાંઈ નહીં કેમ એ કરવું આપણે ખબર નથી એને પકડવા કઈ કરવું છે ને કામ તો મરવાનો જ વારો છે અરે મરવાનો તો ઠીક સાહેબ નોકરીમાંથી કાઢી મૂકશે પણ એટલે જ મરવું પડે ને હું એલા બાવા કરે છે હે ક્યાં કરતા બાવો બાવો કરે છે બાવો અમારે બાવો જોઈ કાઈ લવાય ને બાવો આવ્યો તો ક્યાં ઢોલ ઢોલ ક્યાં આવ્યો હાલ બતાય હું બતાઈ રહ્યો સાહેબ ક્યાં તું જાણે સાહેબ ક્યાં બાવો છે હા આ સાહેબ ફોલો ફોલો બાવો બાવો આ કરે બાવો બાવો કોણ બાવો આ બાવો નથી આ જાણે છે પેત્રો પેત્રો ફતાવ ફતાવ ફેતરા ફતાવ ફાવા કો પકડને કા ફેતરા ફતાવ હું બોલે બીજે હો જો સાહેબ એ શું કે ખબર છે આવ્યો તો મારો બાવો જોઈએ ને એ તો બાવો જોઈએ બાવો બાવો જોઈ ને બાવો हाँ बाबा हमको चाहिए हाँ बताओ जो बाबा ने તમારે જોતો હોય ને તો એની બેન છે રાધા રાધા હા એ રાધા એની બેન છે इस बाबा की बेन राधा રાધા હે बेन राधा આવ આગે બતાવો और क्या बोलो बोलो હા પડે આવે એ બે દિવસમાં એની બેન ભાઈ રાખડી બંધાવવા આવશે તો તમે ત્યાં જઈજો રાખડી આવશે रक्षाबंधन के दिन राखड़ी
બંધવા આવે अच्छा હા हम बाबा को पकड़ेगा पकड़ ले तुम बाबा को पकड़ो हम राधा को देखता है ठीक है चलो चलो લા કેમ આમ હાકો છો અલે તમે ઠેકાણે તો લઈ જાવ છો ને आबा बाबा आ गोरी सरकार नो माणस पकड़ीने લાવ્યા છે અરે આપા મને એક વાત કરવી છે આવડો બોરી સરકારનો કૂતરો અહીંયા ત્યાં શું લેવા આવ્યો હતો એક વાર તો તમને કેવા આવું તો કૂતરો કૂતરો કરો છો આપણને પૂછી દો ને હું કેનો માણસ છું અરે કૂતરો પહેલી વાર જ આવ્યો છે આ અરે હું પહેલી વાર આવ્યો પણ ધ્યાન બતાવીને રાખું છું ન્યા આની ઉપર ભરોસો ન કરાય ભડા કટ્યો અરે આપા અરે આપા બાવા આ બોરી સરકારનો આદમી અત્યારે આપણા અડા ઉપર આવી ગયો. હા અરે આ તો આપણા વતનનો હવાલદાર છે કોણ છે અને શા માટે આવ્યો છે અરે આપા મૂળવાળો થાણામાં જઈ અને કહેવાયો હતો કે રક્ષાબંધન છે ત્યારે એનો ભાઈ બાવો રાધા આગળ રાખડી બંધાવવા આવશે અને જ્યારે રક્ષાબંધન હોય ત્યારે બાવો એની બેન પાસે રાખડી બંધાવવા અને તમે સરકારી હવાલદારો બાવાને કેદ કરી લેશો એમ કેદ કરવાનો અરે એવી ગોરી સરકાર ત્યાં બાવો બીતો નથી અને માત્ર સારું થયું આ માણસે મને યાદ દેવરાવી કારણ કે આવતીકાલે રક્ષાબંધન છે અને મારી બેન રાધા પાસે મારે રાખડી બંધાવવાનું જવાનું છે એ તો બાવો ભૂલી જ ગયો હતો બોરી સરકાર આપણને કામ બતાવે હા છેલ્લે પાણો કામ આવ્યો કરો ને માત્ર બે રાધાના ઘરે ગોરી સરકારનો પહેરો હોય છે બરોબર તો માટે મારે સાવચેત રાખવી પડશે તો તમારે એમ નામ ન દેવાય તમારા આ પહેરો આપણે બદલો થોડો કરી નાખી દો એમ હા શું કરું સાધુનો વેશ લઈ ગયો ને બોરી સરકાર ઓળખે જ નહીં. એમ હઉ. કારણ ત્યાં જગતને છેતરવા હોય ને તો સાધુનો જ વેશ લેવાય સાધુનો. કારણ ત્યાં સાધુડાએ જેટલા જગતને છેતરાશે ને કોઈને નથી છેતરાશે. બરોબર એના ટપકા વાળાએ લાંબી દાઢીઓ વાળાએ જેટલા જગતને ભરમાવ્યા છે અને રાવણ જેથી સીતાને હરણ કરવા ગયો ને એની ઈ પણ સાધુ થયો ને. એને રામનું રૂપ લીધું ને તો આ જગતની બધી બેનો દીકરીઓને માં દેખાણી બરોબર એટલા માટે પછી રાવણે વિચાર્યું કે મને બાવો બનવા દે જેટલા બાવા છે એટલા કોકનો છે તો હું બાવો જ બનું હા ઈ બરોબર ખાવાનું જ લેવું. જય સુરેન્દ્રનારાયણ.
અને હા મીરા તું હવે ગયો ત્યારે ને તારી રાહ જો. અરે કેમ મીરા તું બારવટીએ છીરો તારો બારવટીઓ પાય પર છે સૂર્યદેવ તારી ભેળે છે. ए साहेब देखो साहेब देखो वो बाबा है साला ये बाबा वाला है भाई साहेब पीछा करो इसका पीछा करो. अच्छा साला निकल गया बोलमा साहेब नौकरी से काट देंगे वो गुजराती नहीं समझता है ऐसा है साला हमने ओम नमः शिवाय ओम नमः शिवाय. લ્યો મહારાજ આ સતાર રાજા મહાદેવને ચડાવી દે. હા મહારાજ હવે મને આશીર્વાદ આપો કે ધર્મના બારવટે જે હું ચડ્યો છું એ મારું બારવટું સંપૂર્ણ થાય એવા મને આશીર્વાદ આપો. ભલે. સામે રાજનાથ મહાદેવનું મંદિર છે. આ મંદિરની અંદર સરસ મજાનું છત્ર ટીંગાર્યું છે. આ છત્ર તો અમારા રાજની અંદર શોભે માટે ચાલ એ છત્ર લઈ જાઓ અને અમારા રાજના કામરે ટીંગાવો. જોર જોર જોર.
ઉતારી દઉં. હવેલીમાં સરસ મજાનું દેખાય. આજ માંગણ તે બહુ જ સારું કામ કર્યું છે. હા અસુરવાળા, હવેથી આ સત્ર મારી હવેલીની અંદર જ શોભશે. બરોબર? બરોબર છે. હવેલી છત્ર આપણી હવેલીમાં શોભશે અને હવેલી રંગબેરંગી થી ઉઠશે. પણ હર્ષદ, બોલ માંગણ. આ છત્ર રાજનાથ મહાદેવના મંદિરમાંથી લીધું છે, પણ યાદ રાખજો કે કદાચ આ છત્ર પાછળ બાવો આવશે. બાવાને ખબર પડે તો બાવો આવશે એમ? હા, આ બાવાને ખબર પડી તો બાવો આ છત્ર માટે પાછો આવશે અને આપણા રાજમહેલની અંદર પહોંચી જશે. અરે માંગણ, હું પણ આજ બબાલની વાટ જોતો હતો કે ક્યારે બાવો મારી સામે આવે અને બબાલ કરે અને એને મોતને ઘાટ ઉતારી દઉં. હા હર્ષવર્ધન, જો બાવો અહીંયા આવે તો હવે એ પાછો નહીં જાય. ભલે માંગણ, તમે આપણી મહેલની આજુબાજુ ચોકી ફેરો કરજો. હું પણ બાવાને આવવાની જ રાહ જોઉં છું. ભલે હર્ષવર્ધન. અરે આપા ગજબ થઈ ગયો. રાજનાથ મહાદેવના મંદિરમાં તમે જે રાખેલું છત્ર કોક ચોરી ગયું. અરે શું વાત કરે છે માત્ર? હા, મને તો લાગે છે આમાં હર્ષુરનો જ હાથ હોવો જોઈએ. હા, અરે માત્ર મને પણ એમ લાગે છે કે આમાં હરામી હરસુરનો જ હાથ હોવો જોઈએ. એના સિવાય આપણા ગામમાં કોઈ છત્રની ચોરી ન કરે. અરે માત્ર ઘણા દિવસથી હું વાત જોતો કે હરસુર, આ હરસુર હરામખોર એની હદ બતાવી રહ્યો હતો. માટે મારે જરૂર હરસુરના મેલે જવું જોઈએ. અરે આપા, પણ એ વેરી તો વિપરેલ છે. હર્ષુરની દગાબાજીમાં એ જે તમે જાણતા નથી. તમને એકલા તો હું નહીં જવા દઉં. હું તમારી સાથે પણ આવું. કાંઈ વાત નહીં માત્ર. હાલો. ઓ, કોણ બાવો? ઠીક ઓળખો હરસુરવાળા. હા બાવા, ઘણા સમયે ભેગો થયો, તને મળીને આનંદ થયો બાવા. અરે બાવા, તારા વખાણ તો બહુ સાંભળ્યા હતા અને આજ તારી તાકાત પણ જોઈ લીધી. કારણ કે હરસુરની હવેલી ઉપર કોઈ આમંત્રણ વગર આવું તો એ સિંહનું કાળજું હોવું. અરે હરસુર, તારા જેવા પાપીના મેલે આવી અને આ બાવો, અરે આ બાવો તારા જેવા પાપીના મેલે કદાપી નો આવે. પણ તે જે રાજનાથદેવના મંદિરને સતરની ચોરી કરી, એટલા માટે જ હું છતર પાછું લેવા માટે આવ્યો છું. રાજનાથ મહાદેવના મંદિરેથી ચોરેલું છતર મને પાછું આપ્યું. બાવો, અરે બાવા, આજ બાવા જેવો બાવો મારી પાસે આવે અને સત્તરની ભીખ માંગે તો હર્ષુત આપે ને એવું બને ખરું? અને આવો મોકો, આવી બબાલ કરવાનો મોકો હવે બીજો નહીં મળે. ક્યાં ગયા સાથીઓ? પકડી લ્યો બાવાને. અરે હરસુરવાળા, શિયાળ થઈ અને સિંહ નીકળી. અરે હરામ મોર હર્ષુર, તારા પુત્રને કે હથિયાર મૂકીને હાલતી ના થાય. નકર આ હરી.
હવે મુઈ અને આપા આજે મોકો છે આ અસુરને છે ને હા ઘણા દિવસથી રાહ જોતો હતો કે હરામી હરસુરને મારી તાકાતનો પરચો બતાવી દઉં. અરે હરસુર, ગઈકાલે મેં રાજનાથ મહાદેવને ગાંધીનું દત્તક અપાયું હતું અને આજ બાવાવાળો તારો હાથ કાપી અને રાજનાથ મહાદેવને ચડાવશે. પકડી લો એને. આપણે એના ભાઈ વસ્તાર ઉપર આપણે જોવું પડે ને. જવું જ પડે ને. તો હવે એમ કરી આપણે આપણને ખબર પડવા નથી દેવી હા અને આપણે આવીને તેડીએ. હા તો એને તેડીએ. બરોબર હા ભાઈ હા मैं भी नहीं हूँ. હાર્યો હાલ કોઈ નો ઈ તો ભગવાન એક જ આપ્યો છે. હા તમારા પુત્ર સાહેબ સલામ. फरियाद लिखानी है. फरियाद लिखानी है. ફરિયાદ લખો આયો હે. आ जाओ. नमस्कार साहब. बोलो क्यों आया है? ये क्या है? अरे साहब बाबा बाबा बाबा. क्या बाबा करते हो? किधर है बाबा? बाबा हमको पकड़ना है. बाबा बाबा का नाम नहीं सुना? अरे बाबा का हमारी नींद हराम करती है. अरे साहब बाबा ने मेरा हाथ कटवा दिया. नहीं, तुम्हारा हाथ कटा दिया. अरे साहब आज मेरा हाथ कटवाया है, कल तुम्हारा कटवाएगा और परसों गोली सरकार का कटवाएगा. नहीं, हम ऐसा नहीं करने होंगे. तो साहब ऐसा नहीं करना. नहीं. कोई आइडिया है? आइडिया एक आइडिया है. एक पेत्रा है. बोलो जल्दी बोलो. अरे साहब बाबा की घरवाली हाँ. समझते हो ने घरवाली. आ गुजरात में बोलो. आ गुजराती क्या समझे? बोलो. उसकी पत्नी. हाँ बोलो. वो बे
पियर में है। वो उसके बाप के घर है। हाँ बोलो, आगे बोलो। वो अभी आना लेकर उनके ससुराल में नहीं गई। तो हम क्या करें? अब हम सब जाके उसको पकड़ लेंगे। ठीक है, ये आइडिया अच्छा है। जरूर आएगा। उनका नाम खबर है? थोड़ा बताओ। तो क्यों पकड़ लेंगे? कैसे पकड़ेंगे? नाम तो पता ही नहीं है। बताओ, जल्दी बताओ ना, तुमको अंदर कर देगा। बाबा वाले की घरवाली का नाम साकबाई है। साकबाई। साकबाई जी, उसे पकड़ लो और कैद करो। हाँ, उसके लिए बाबा जरूर आपके पास आएगा। साकबाई को हम पकड़ेगा और बाबा आएगा, फिर उसको पकड़ लेंगे। चलो साकबाई के पकड़ सकते हैं। चलो। कैसा है पेत्रा साहब? जोरदार साहब, बहुत जोरदार पेत्रा है। वाह, એમનો પેત્ર ન દેવા, હાથ તો પાય હાથ ગયો. હા, એમનો પેત્ર કેટલી? આપણે મહેનત નહીં કરવી પડે. હા, સાબ રેટા દેશે ભાઈ. સાહેબે હેકે ને ભાવવાળો આપણે આગળ હા, રેટા આમ કરતા હોય છે, પૂછડી હલાવતા. આપાએ તમને તેડાયા. આવી અડધી રાત્રે તમને જાણ નથી, મને જાણ નથી, પણ આપાએ અચાનક તમને તેડાયા. ઠીક છે. હલ્યો અને આ ચિઠ્ઠી આપી. બાબુ મારે એકનો તેડો આવ્યો. જાઉં. અરે મારે 8 પગારની આશા હતી અને અત્યારે કેમ તેડું આવ્યું? એ તો ધણીની આજ્ઞા એટલે ઈશ્વરની આજ્ઞા. જાણો તો મારો ધણી જ છે. આશીર્વાદ આપો. चला भैया ऐसे तो वही गेम की है। तो चलो इधर चलते हैं।
તમારે માણસ પણ ખોટા છે. અરે ભેરુ ગણિતમાં અમે પારકા થઈ ગયા. અરે માત્રા તું જાણતો નથી કે બારવટામાં બાયડીની જાતને હારી રાખવી ધર્મની વિરુદ્ધ છે. પણ ભેરુ અત્યારે આ બારવટે તું પીડો તારા હારા અને તારા નરા ગામનું ધર્મ પણ અમારું. અરે માત્રા તું સમજતો નથી કે બારવટામાં બાયડીની જાતને હારી રાખવી એ ધર્મની વિરુદ્ધ છે. અરે આપા તમે ધર્મનું ધીંગાણુંમાં તમારી જિંદગી વેપરી નાખી. અરે માત્રા જો અમને આમ હાલતું રહ્યું તો આ પાવો પોતાનું ધર્મનું ધીંગાણું હારી જશે. અરે આપા જેટલો અમારો અધિકાર છે એટલો આઈનો પણ અધિકાર છે. એટલા માટે જો તમે નો સ્વીકારતા તો અમે હથિયાર હેઠા મૂકી દે. નહીં ભાઈ નહીં. તમે મોતના સંગ્રામમાં પડ્યા પછી હાલો મારા કારણે તમારે અત્યારે હેઠા નાખી દેવા કરતા હું મારો જીવ લઈ. અરે થોપી જાવ કાઠિયાણી. આપા અત્યારે ગોરી સગાનો ભોજ આપણા હડામાં આવી પહોંચ્યું છે. ભાગો. જીવ હોય ગયો. હે સુરેશ દાદા આ શું થઈ ગયું? આજ મારા ધર્મના ધીંગાણાને એક સ્ત્રી હત્યાનું પાપ લાગશે. કારણ કે મુજ પાપ્યાને બચાવવા જતા કાઠિયાને પોતાનો જીવ દીધો. અરે કાઠિયાણી મને માફ કરી દેજો. હે સુરેશ નારાયણ મને માફ કરી દેજો. હવે કરવા કેતા હારું ને થઈ ગયું ન હારું. સંસ્થાના જોગીને એના કેવા પ્રમાણે ભાવના ખાલી 2 વર્ષ બાકી છે. ભાવના ખાલી 2 વર્ષ બાકી છે. હાયરે કર્યો. અને અત્યારે આપા તો ક્યાં એની બંદૂક પીડી છે પણ આપા નથી. તો ચાલો આપણે આપાને બોલો. હાલો હાલે છે. મારી કાઠ એનો જીવ દીધો. અરે હવે એનો ઉપાય કે મારા ધર્મના ધીંગાણાને લાંછન લાગ્યું. મારા ધર્મના ધીંગાણાને એક સ્ત્રી હત્યાનું પાપ લાગ્યું. હે રાજનાથ મહાદેવ તો આજ આ પાવો એનું માથું આપી અને મારા પાપનું પ્રાયશ્ચિત કરીશ. તો હે રાજનાથ મહારાજ આ બાવાની કમળ પૂજાનો છે. અરે બાવા અરે વાહ આ શું કરી રહ્યો છું? અરે કોણ નાગડું ભા તમે? હા
તારી તલવારના બે ટુકડા થઈ ગયા. હજી તો તારે આ જિંદગીના ઘણા રંગ જોવાના બાકી છે. અરે જિંદગીના તો ઘણા રંગ જોઈ શકો આપ આવો. હવે આ જિંદગીમાં મને કોઈ રસ નથી. અરે બાવા, હજી જીવતરના ઘણા રંગ જોવાના બાકી છે. અરે મરદ થા બાવા, મરદ. આમ આવી વાતો કરી અને તારે મરદાઈ ગઈને તું લજાઈશ માં. અરે નહીં લાગડું હા. અરે મુજ પાપિયાને લીધે એક અબડા સ્ત્રી પોતાનો જીવ દઈ બેઠી અને આ પાપનું પ્રાયશ્ચિત હું કયા ભવે કરી શકી. અરે બાબા, હજી તો તારે વંશ વેલો વધારવાનો છે અને તું વંશ વેલો વધાય એના માટે હું તને પરણાવીશ. અરે મારા જેવા પાપી જીવને આ જગતની માલિકા કોણ પરણશે? અરે બાબા, હું માગું લઈને આવ્યો છું. મારા પરમ મિત્રએ એને દીકરી આપવાનું કહ્યું છે, માટે હું તને હવે પરણાવીશ. અરે આપા માની જાઓ. અરે આપા, એટલે તો તમારે આપણા દુશ્મનના ધનને ધન ઉપાડવાનું બાકી છે અને ગોરી સરકારને ગોરી મારવાની બાકી છે. તેમાં તમારી સુખની હાલો તેમાં તમારી હાલો. હા માત્રા, તારી વાત સાચી છે, પણ હવે મારી કાઠિયાની વિના મત મારા 84 ગામ અને નુંધિયાનું રાજ મળે તોય શું અને ન મળે તોય શું? ભલે બાબા, હવે અમે તને પરણાવી અને રાજી ખુશીથી પરત. આ ઢોલ સરનાઈને નગારા શેના વાગતા છે? અરે આવ દિવાળી, એ દિવાળી, આ બધા ઢોલ ને નગારા કેમ બાકી જાન હોય એવું કેનું આ બધું શું છે? જાન છે? બારવટિયા નહીં. કોણ બારવટિયા? બાવાવાળાની જાન છે. હા
માટે